સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 29 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ટર્ટલ એડોપ્શન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો ટર્ટલ એટલે કે કાચબો, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો. જે પણ લુપ્તપ્રાય પ્રાણી છે, જે લુપ્તપ્રાય સૃષ્ટિ પર જે પણ જીવજંતુ છે, બરાબર, હવે એ લોકોને એડોપ્ટ કરવામાં આવ્યા જેથી કરીને એમને બચાવી શકાય. તો આ જ સિરીઝમાં 27 નવેમ્બરે કાચબા એડોપ્શન એટલે કે કાચબા ગોદ દિવસ અથવા તો ટર્ટલ એડોપ્શન દિવસ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ અને સંવિધાન દિવસ, 25 નવેમ્બરે મહિલાઓ સામે હિંસા ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 21 નવેમ્બરે વિશ્વ માછલી દિવસ, 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ, 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ અને 18 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતા હોય તો બીજા મિત્રો સાથે શેર કરજો. એક્ઝામ્સ આવી રહી છે, તમારા જેટલા પણ ગ્રુપ્સ છે એની અંદર અને બીજા તમારા ફ્રેન્ડ્સ છે જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના સાથે આ અમારા વિડીયો કરંટ અફેર્સના વિડીયો શેર કરવા અપીલ કરું છું, તમને રિક્વેસ્ટ કરું છું, બરાબર, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં RAK ઉર્જા શિખર સંમેલન. હવે પ્રશ્નમાં તમે RAK શું છે, બરાબર, માઇન્ડમાં ક્લિક થયું હશે RAK શું છે. તો અહીંયા તમે જુઓ RAK એક સિટીનું નામ છે મિત્રો, RAK, બરાબર, રાસ AI કામ્હા, બરાબર, રાસ AI કામ્હા. એ ક્યાં આવેલી છે મિત્રો? UAEમાં આવેલી છે. આ સિટી ક્યાં આવેલી છે? UAEની અંદર આવેલી છે. તો UAE આમાં રાઈટ આન્સર થશે. UAEની અંદર આવેલી છે આ સિટી, જ્યાં આ ઉર્જા શિખર સંમેલનનું હાલમાં આયોજન થયું છે. વાત કરીએ UAE, કેપિટલ છે અબુધાબી, કરન્સી છે UAE દિરહામ અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. હાલમાં ગ્લોબલ સિટી ઇન્ડેક્સમાં દુબઈ ટોપ પર રહ્યું છે. ભારત અને UAE ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમજોતા પર હસ્તાક્ષર કર્યા. 24માં મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર દુબઈમાં આયોજિત કરાયું. મહિલા T20 વિશ્વકપ બાંગ્લાદેશથી UAEમાં શિફ્ટ થયું છે. UAE વિશ્વના પહેલા 3D પ્રિન્ટેડ એબ્રા પરીક્ષણનું અભિયાન શરૂ કર્યું છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં કોણે બાળ લગ્ન મુક્ત ભારત, બરાબર, બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું? તો બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અન્નપૂર્ણા દેવી, બરાબર, અન્નપૂર્ણા દેવી એમનું પૂરું નામ છે મિત્રો, આ છે અન્નપૂર્ણા દેવી. હવે અન્નપૂર્ણા દેવી કોણ છે? તો કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી છે અન્નપૂર્ણા દેવી. એમણે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન હાલમાં શરૂ કર્યું છે. આ તમે ફોટો જોઈ શકો છો મિત્રો. હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બરાબર, એના નવા અધ્યક્ષ બની ગયા છે મિત્રો નીરજા ગોટરુ. હસમુખ પટેલ સાહેબની જગ્યાએ હવે નીરજા ગોટરુ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બની ગયા છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે કે ગુજરાત પોલીસની ફિઝિકલ એક્ઝામ ક્યારે લેવાશે, કઈ તારીખથી શરૂ થશે. મિત્રો તૈયારીમાં લાગી જજો. નવા અધ્યક્ષ આવી ગયા છે તો નવી ડેટ પણ જાહેર કરી દેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, કંડક્ટર અને CC ગ્રુપ બી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલિયાનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% 100% કરંટ અફેર્સ તમારું પૂછાયું છે, છાતી ઠોકીને કહીએ. ટેલિગ્રામમાં એના સબૂત પણ મૂક્યા છે, બરાબર, જોઈ લેજો. માત્ર 4 વિડીયોમાંથી જ મિત્રો 20 માર્કનું કરંટ અફેર પૂછાયું છે હાઈકોર્ટની પટાવાળાની એક્ઝામની અંદર. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું કોઈ પણ કરંટ અફેર્સનો પ્રશ્ન બહાર જતો નથી. ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરું ડિસ્ક્રિપ્શનમાં PDFમાં લખેલું હોય છે. હાલમાં વિશ્વના સૌથી વડીલ વ્યક્તિ બ્રિટનના જ્હોન ટિનિસવુડનું કેટલા વર્ષની ઉંમરમાં નિધન થયું છે? તો કહેવાય છે મિત્રો કે આ વિશ્વના સૌથી વડીલ વ્યક્તિ હતા, એમનું નામ છે જ્હોન ટિનિસવુડ. એમનું હાલમાં 112 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આ એમનો ફોટો છે, બરાબર. આપણે એમને શું કરીએ? શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા દેશે સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રિયાદ ડિઝાઇન કાનૂન સંધિ પર હસ્તાક્ષર કર્યા છે?
તો સમાવેશી વિકાસ, બરાબર, એને પ્રોત્સાહન આપવા માટે રિયાદ ડિઝાઇન કાનૂન સંધિ, બરાબર, આ યાદ રાખવાનું છે તમારે. રિયાદ ડિઝાઇન કાનૂન સંધિ, બરાબર, આના પર કોણે હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશ, આપણા દેશ ભારતે કર્યા છે. તો હવે ભારતે કર્યા તો ભારત આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, ભારત મેરા દેશ છે. મિત્રો વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 કયો દેશ બની ગયો છે? તો ભારત દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ બની ગયો છે. હાલમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્ત્રોતના રૂપમાં પણ ભારતે ચીનને પાછળ મૂકી દીધું, એટલે કે ચીન કરતાં વધારે વિદ્યાર્થી આપણા છે. ક્યાં? અમેરિકામાં. મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઇટલ ભારતે જીત્યું છે. વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત 10મા સ્થાન પર રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અધ્યક્ષ બન્યો છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. હાલમાં બ્રેટેનબેકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો નામ છે એમનું બ્રેટેનબેક, બરાબર, એમનું હાલમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક લેખક હતા અને ક્રાંતિકારી લેખક હતા. એમ કહેવાય છે ક્રાંતિકારી. જો લેખક તો સામાન્ય બધા જ હોય છે, ક્રાંતિકારી લેખક હતા, એટલે એમના વિશે તમને ડિટેલમાં માહિતી આપું મેં. બ્રેટેનબેક દક્ષિણ આફ્રિકામાં જન્મેલા કવિ, સંસ્મરણકાર અને ભૂતપૂર્વ રાજકીય કેદી હતા, જે રંગભેદના ઉગ્ર વિરોધ અને તેમના સમયના સંઘર્ષો અને મોહભંગને કબજે કરતી તેમની સાહિત્યિક કૃતિઓ માટે જાણીતા હતા. તેમની જીવનયાત્રા, દેશ નિકાલ, જેલવાસ, તીવ્ર રાજકીય સક્રિયતા દ્વારા ચિહ્નિત થઈ હતી. એટલે કે રંગભેદ નીતિનો એમણે ભયંકર વિરોધ કર્યો હતો પોતાના લેખની દ્વારા, બરાબર. કહેવાય છે ને મિત્રો, કવિ જે હોય છે ને, કવિની કલમમાં એટલી તાકાત હોય કે આખા દેશનું સત્તા પલટ કરી શકે છે. તો આ છે મિત્રો એમનો ફોટો, બરાબર, બ્રેટેનીનું આ ફોટો છે. શું નામ છે એમનું? બ્રેટેનબેક. આ એમનો ઇમેજ છે, ફોટો છે. હાલમાં કોણ અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના નિર્દેશક નિયુક્ત કરાયા છે? તો અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન એના ડાયરેક્ટર કોને નિયુક્ત કરાયા? તો ડૉક્ટર જય ભટ્ટાચાર્ય. સ્ટાર માર્ક કરી લેજો મિત્રો. અમેરિકામાં ભારતવંશી લોકો જે છે એમનો દબદબો વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમની નિમણૂક કરી છે. જય ભટ્ટાચાર્યનો જન્મ 1968માં કોલકાતામાં થયો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં MD અને PhD કર્યું. તેમણે COVID-19 રોગચાળા દરમિયાન મોટા પાયે લોકડાઉન લાદવાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. મિત્રો કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના CEO બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા છે. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના લીગલ સર્વિસ સમિતિના અધ્યક્ષ બન્યા છે. અમરિન્દરસિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. તો મિત્રો આ છે જય ભટ્ટાચાર્ય, બરાબર. જો આપણે ઇમેજ, એમના વિશે ડિટેલમાં માહિતી, બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જાય છે. વારંવાર કહું છું, 1.5-2 કલાકના કરંટ અફેર્સના વિડીયો જોવાની કોઈ જરૂર નથી, બરાબર. ત્યાં પણ તમને આટલું જ મળે છે, બસ વ્યૂઝ માટે 1-1.5 કલાકનો ટાઈમ ખેંચવામાં આવે. આપણે એ જ વસ્તુ તમને 15 મિનિટમાં મિત્રો કરીને કમ્પ્લીટ આપી દઈએ અને માત્ર 250 રૂપિયામાં પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ આપી દઈએ. જો વિડીયો નહીં પણ જોયા હોય તો પૂરા 1 વર્ષનું કરંટ અફેર 250 રૂપિયામાં તમારી પાસે પહોંચી જાય છે. તો મિત્રો આ છે ડૉક્ટર જય ભટ્ટાચાર્ય. હાલમાં કયા દેશની ગોલકીપર એલિસા નેહરે સંન્યાસની જાહેરાત કરી છે? તો એલિસા નેહર એણે સંન્યાસ લીધો છે મિત્રો. અમેરિકાની ગોલકીપર છે. સ્ટાર માર્ક કરજો, અમેરિકાની ગોલકીપર છે. મિત્રો વાત થઈ છે અમેરિકા, તો અમેરિકા વિશે ડિટેલમાં માહિતી આપવી જ પડશે આપણે. અમેરિકાના હાલમાં અત્યાર સુધીમાં પ્રેસિડેન્ટ કોણ છે? જો બાઇડન જ છે, બરાબર. હવે ડોનાલ્ડ ટ્રમ્પ બની જશે. એમણે ચૂંટણી જીતી લીધી છે અને તેઓ ધીમે ધીમે નિમણૂક કરી રહ્યા છે. હજુ શપથ લીધી નથી એમણે. તો અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. અમેરિકાની કરન્સી છે $. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. મિત્રો બીજી વાત કરીએ તો અમેરિકાની શોધ કોણે કરી હતી? કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. સમજી ગયા મિત્રો. હાલમાં સુમી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાયા છે. ઉષા ચિલ્લુકુરી વેન્સ એ ભારતીય મૂળની છે, અમેરિકાની ઉપરાષ્ટ્રપતિની પત્ની છે, એટલે કે અમેરિકાની સેકન્ડ લેડી બનશે. સમજી ગયા મિત્રો. RF કેનેડી જુનિયર અમેરિકાના નવા સ્વાસ્થ્ય મંત્રી બની ગયા છે. અને તુલસી ગાબાર્ડ જે ભારતીય મૂળની છે એ
નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. અમેરિકા વિશે આટલું યાદ રાખો. હાલમાં કોણે નવી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિનું અનાવરણ કર્યું છે? તો ન્યૂ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી. ન્યૂ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિનું અનાવરણ કર્યું. મિત્રો ડિટેલમાં માહિતી આપો, અહીંયા લખેલી છે જો, બરાબર. અહીંયા જો તમને પૂરી ઇન્ફોર્મેશન આપણી પાસે મળશે. ગ્રામીણ અર્થતંત્રને વેગવતુ બનાવવાના કુટીર અને ગ્રામોદ્યોગની ખૂબ મોટી ભૂમિકા છે. આ ઉદ્યોગોને વેગ આપવા અને આ ક્ષેત્રના કારીગરો માટે રોજગારીના ઉત્તમ અવસરોનું સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ 2024 લોન્ચ કરી છે. આ નીતિ અંતર્ગત કુટીર ઉદ્યોગની સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવશે અને લુપ્ત થતી હસ્તકળાઓને પુનર્જીવિત કરવામાં આવશે. કુટીર ઉદ્યોગ ક્ષેત્રે કારીગરોને વધુ ધિરાણ, માર્કેટ લીકેજ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના, માળખીય સુવિધાઓ અને કૌશલ્ય તાલીમ જેવા તમામ પાસાઓ ઉપર આ પોલિસીમાં વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે. હાલમાં કોણ અંડર-8 વિશ્વ કેડેટ ચેસ ચેમ્પિયન બન્યા છે? તો અંડર-8 વિશ્વ કેડેટ ચેસ ચેમ્પિયન કોણ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં દિવિત રેડ્ડી. બરાબર, દિવિત રેડ્ડી જે છે આ એમનો ફોટો છે. દિવિત રેડ્ડી અંડર-8 વિશ્વ કેડેટ ચેસ ચેમ્પિયન બની ગયા છે. દિવિત રેડ્ડી, સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં થયું શરૂ? તો મિત્રો સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં લખનઉ ખાતે. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, લખનઉ ખાતે આની શરૂઆત થઈ છે. કોણ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બોલર બની ગયા? તો પહેલે મિત્રો તમને આ ટર્મ સમજાવું મેં. આઈસીસી, બરાબર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું પૂરું નામ છે. આઈસીસીના હાલમાં ચેરમેન છે જય શાહ આઈસીસીના ચેરમેન છે. આઈસીસીની સ્થાપના 1909માં થઈ હતી. આઈસીસીનું હેડક્વાર્ટર દુબઈમાં આવેલું છે. આ છે મિત્રો ભારતીય બોલર જસપ્રીત બુમરાહ. એ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વમાં નંબર 1 બની ગયા. જસપ્રીત બુમરાહે હાલમાં શરૂ થયેલી ઓસ્ટ્રેલિયામાં શરૂઆત થઈ છે મિત્રો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની, અને પહેલી મેચમાં જ્યાં રોહિત શર્મા એબસેન્ટ રહ્યા હતા, રોહિત શર્માના ઘરે પુત્ર નો જન્મ થયો એટલે રોહિત શર્માએ પહેલા ટેસ્ટમાં ભાગ ના લીધો હતો. બરાબર, તો જસપ્રીત બુમરાહે મિત્રો શાનદાર કેપ્ટનશીપ કરી હતી ફર્સ્ટ ટેસ્ટમાં અને ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. હાલમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ક્યાં રાષ્ટ્રીય દરિયાઈ ખોજ અને બચાવ અભ્યાસનું આયોજન કર્યું? તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ભારતીય તટરક્ષક દળ દ્વારા કઈ જગ્યાએ રાષ્ટ્રીય દરિયાઈ ખોજ અને બચાવ અભ્યાસનું આયોજન કરાયું? તો મિત્રો કોચી આમાં રાઈટ આન્સર થશે. સ્ટાર માર્ક કરી લેજો, કોચી. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક માય બિલવ્ડ લાઈફનું વિમોચન થયું? તો મિત્રો એક પુસ્તક આવ્યું છે હાલમાં, અને પુસ્તકના લેખક કોણ છે? તો અમિતાભ કુમાર. બરાબર, અમિતાભ કુમાર આ પુસ્તકના લેખક છે. બરાબર, પુસ્તકનું નામ છે માય બિલવ્ડ લાઈફ. આનું હાલમાં વિમોચન થયું. અમિતાભ કુમાર મિત્રો આ પુસ્તકના લેખક છે. તો હાલમાં બિયોન્ડ ધ હિગ્સ બોસોન માણિક કોટવાલનું પુસ્તક આવ્યું. ડૉક્ટર દેવેન્દ્ર કુમાર ધોળાવતની પુસ્તક આવી છે મા મધર. બ્રિટનના પૂર્વ પીએમની પુસ્તક આવી છે અનલિસ્ડ. MK રણજીત સિંહની નવી પુસ્તક આવી છે માઉન્ટેન મામાલ્સ ઓફ ધ વર્લ્ડ. થોમસ મેથ્યુની પુસ્તક આવી છે રતન ટાટા અલાઇવ. બોબ વુડવર્ડની પુસ્તક આવી છે વાર. અરુંધતી રોયનો પ્રથમ સંસ્મરણ આવ્યું છે મધર મેરી કમ્સ ટુ મી. હાલમાં કયા દેશના કેન્દ્રીય બેંકે 8% પર ઓવરનાઇટ પોલિસી રેટ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો કયા દેશના કેન્દ્રીય બેંકે 8% પર ઓવરનાઇટ પોલિસી રેટ શરૂ કરવાની જાહેરાત કરી? તો શ્રીલંકામાં રાઈટ આન્સર છે. બરાબર, શ્રીલંકા. ધ સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા એટલે કે CBSL શ્રીલંકાનું જે બેંક છે કેન્દ્રીય બેંક, એનું નામ છે ધ સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા. બરાબર, હવે શ્રીલંકાની વાત કરું મિત્રો મેં તમને, તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. શ્રીલંકાના હાલમાં PM છે હારિની અમરસુરિયા અને પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસા નાયકે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટના 12મા સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે? તો આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટના 12મા સંસ્કરણનું આયોજન ક્યાં થયું? તો અસમ મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, અસમમાં થયું છે. હવે અસમની વાત કરીએ આપણે તો આ
असमનું મેપ છે. असमના સીએમ છે હેમંતા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. પાટનગર છે મિત્રો દિસપુર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 28 નવેમ્બર 2024 સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે? દર વર્ષે 26 નવેમ્બરે મનાવવામાં આવે છે. દર વર્ષે જ મનાવાય. ક્યાં ડનલીન નામક સંકટગ્રસ્ત પ્રજાતિ જોવા મળી છે? તો કેરલા રાઈટ આન્સર થશે આમાં. એશિયા પેસિફિક ડેપ ગેમ્સ માટે પસંદ થયેલ ગુજરાતી ખેલાડી સાઇની ગોમ્સ કઈ રમત સાથે સંકળાયેલી છે? તો ટેબલ ટેનિસ. બરાબર, ટેબલ ટેનિસ સાથે સંકળાયેલી છે સાઇની ગોમ્સ. ટેબલ ટેનિસ રાઈટ આન્સર થશે. વરિષ્ઠ આઈપીએસ દીપમ શેઠ કયા રાજ્યના ડીજીપી બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ. બરાબર, ઉત્તરાખંડ મિત્રો રાઈટ આન્સર છે. આઈપીએસ દીપમ શેઠ ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ નિયુક્ત કરાયા ડોક્ટર જયતીર્થ રાજવેન્દ્ર જોશી રાઈટ આન્સર છે. લૈંગિક હિંસા સામે નવી ચેતના અભિયાન શરૂ કર્યું છે શિવરાજસિંહ ચૌહાણે. નાડાએ ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? તો 4 વર્ષનો. આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાજનાથસિંહ રાઈટ આન્સર છે. વરિષ્ઠ આઈપીએસ રશ્મિ શુક્લા કયા રાજ્યના ડીજીપી બન્યા? તો મહારાષ્ટ્રમાં રાઈટ આન્સર થશે. હાલમાં નાગુસાબા ગોરેંગ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યું? તો બાલી ખાતે. કઈ ભાષાઓમાં ભારતીય સંવિધાનની પ્રતિલિપિનું અનાવરણ કરાયું? તો મેથિલી અને સંસ્કૃત રાઈટ આન્સર છે. ભારત યુરોપીય સંઘ ઉર્જા પેનલની 10મી બેઠકનું ક્યાં આયોજન થયું? તો એ બ્રુસેલ્સ ખાતે થયું છે. યામંડુ ઓરસી કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો ઉરુગ્વે રાઈટ આન્સર છે. કોના દ્વારા લખાયેલ પુસ્તક બિયોન્ડ ધ હિગ્સ બોસોનનું વિમોચન થયું? માણિક કોટવાલ રાઈટ આન્સર છે. 40મો અખિલ ભારતીય ગવર્નર ગોલ્ડ કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ ક્યાં સંપન્ન થયું? તો એ ગંગટોક ખાતે. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ડેવિસ કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? ઇટાલી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે આઈપીએલ નીલામી ઇતિહાસમાં વેચવાવાળા સૌથી ઓછી ઉંમરના ખેલાડી કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.